નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર નંબર 4 WH ક્વેશ્ચન્સની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન 1, હુ, વોટ કે વિચ વડે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, હુ એટલે કોણ, વોટ એટલે શું અને વિચ એટલે કયું, કઈ, કયા એવો અર્થ થાય છે. હવે ત્રણમાંથી જે બંધ બેસતું આવે તેના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. નંબર એ, ખાલી જગ્યા ફોલ્સ ડાઉન. શું પડ્યું? તો અહીં આવશે વોટ ફોલ્સ ડાઉન. અહીં આપણે હુનો ઉપયોગ પણ કરી શકીએ કે કોણ પડી ગયું, પરંતુ અહીં આપણે વોટ મૂક્યું છે. નંબર 2, ખાલી જગ્યા ડઝ ધ લિટલ વન સે. હવે નાનું બાળક શું બોલ્યું? તો અહીં આવશે વોટ. વોટ ડઝ લિટલ વન સે. નંબર 3, ખાલી જગ્યા બાઇસિકલ ડઝ હી બાય. તેણે બાઇસિકલ ખરીદી, પણ કઈ? તો વિચ. તેણે કઈ બાઇસિકલ ખરીદી? નંબર 4, ખાલી જગ્યા ઇઝ રેશમા. રેશમા કોણ છે? તો અહીં હુ ઇઝ રેશમા. નંબર 5, ખાલી જગ્યા આર ઓન ધ સીસો. સીસો પર કોણ છે? તો હુ આર ઓન ધ સીસો. નંબર 6, ખાલી જગ્યા સ્ટોરી બુક હેવ યુ. કઈ સ્ટોરી બુક છે તમારી પાસે? એટલે અહીં આવશે વિચ. નંબર 7, ખાલી જગ્યા બુક ડુ યુ લાઈક. તમને કઈ બુક પસંદ છે? તો અહીં આવશે વિચ. નંબર 8, ખાલી જગ્યા ઇઝ સુધાસ ફાધર. સુધાના પિતા કોણ છે? એટલે અહીં હુ આવશે. નંબર 9, ખાલી જગ્યા રિંગ્સ ધ બેલ. બેલ કોણે વગાડ્યો? આપણે એવો પ્રશ્ન પૂછીએ એટલે અહીં હુ. નંબર 10, ખાલી જગ્યા ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? પ્રશ્ન 2, વેર કે વેન વડે ખાલી જગ્યા પૂરો. વેર એટલે ક્યાં, જગ્યાનો નિર્દેશ કરે, અને વેન એટલે સમય દર્શાવે છે, ક્યારે. નંબર 1, ખાલી જગ્યા ઇઝ મિસ્ટર જોશી. તો અહીં આવશે મિસ્ટર જોશી ક્યાં છે? એટલે વેર. નંબર 2, ખાલી જગ્યા ડીડ ધ રેન સ્ટોપ. વરસાદ ક્યારે બંધ થયો હતો? તો વેન. નંબર 3, ખાલી જગ્યા વેર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ. અહીં તો આપણને સમય આપી દીધેલ છે એટલે વેનથી તો પ્રશ્ન પૂછીશું નહીં, તો આવશે વેર. નંબર 4, ખાલી જગ્યા ડઝ મોહન કમ હોમ. અહીં આવશે વેન, કે મોહન ક્યારે ઘેર આવી જાય છે. નંબર 5, ખાલી જગ્યા ઇઝ ધ ટીચર. અહીં આવશે વેર, કે ટીચર ક્યાં છે? વેર ઇઝ ધ ટીચર. નંબર 6, ખાલી જગ્યા ડુ જાસ્મીન એન્ડ ચમેલી પ્લે. અહીં પણ વેર, જાસ્મીન અને ચમેલી ક્યાં રમતા હતા? નંબર 7, ખાલી જગ્યા ઇઝ પરેશ સ્કેલ. હવે પરેશની સ્કેલ ક્યાં છે? તો અહીં પણ વેર આવશે. નંબર 8, ખાલી જગ્યા ડઝ અર્ચના કુક. અર્ચના ક્યારે રસોઈ બનાવે છે? અહીં આવશે વેન. નંબર 9, ખાલી જગ્યા ઇઝ નેહા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. અહીંયા નેહા ડોક્ટરની ક્લિનિકમાં ક્યાં જાય છે? તો વેર. વેર ઇઝ નેહા એટ ડોક્ટર્સ ક્લિનિક. નંબર 10, ખાલી જગ્યા આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ. વેર આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ. લોપા અને તેના મિત્રો ક્યાં છે? પ્રશ્ન 3,
કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. હવે આપણે અહીં પ્રશ્નાર્થ વાક્યમાંથી વિધાન વાક્ય બનાવવાનું છે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને. ઉદાહરણ જોઈએ. વેન વોઝ પ્રિયા એબસન્ટ? અહીં જવાબ આપેલ છે ઓન ટ્યુઝડે. પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. એ જ રીતે નંબર 1, હુ આર ફેટ? અહીં કૌંસમાં આપણને પલક એન્ડ મલક આપેલ છે. પલક એન્ડ મલક આર ફેટ. નંબર 2, વેન વોઝ રાજેશ ઇલ? અહીં આપણને આપેલ છે ઓન વેડન્સડે. રાજેશ વોઝ ઇલ ઓન વેન્સડે. નંબર 3, વોટ ઇઝ દીપાસ ફાધર? અહીં અ ડોક્ટર આપેલ છે. દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર. નંબર 4, વિચ સબ્જેક્ટ ડુ યુ લાઈક? તમને કયો સબ્જેક્ટ પસંદ છે? હવે અહીં આપણી ચોઈસ પૂછી છે તો આપણે જવાબ આઈથી આપીશું. આઈ લાઈક ગુજરાતી સબ્જેક્ટ. નંબર 5, વેર આર ધ સ્ટુડન્ટ્સ? ધ સ્ટુડન્ટ્સ આર ઇન સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ જ જવાબમાં કરવાનો છે. આપણી રીતે જવાબ બનાવવાનો નથી. નંબર 6, વોટ ડુ ધે સેલિબ્રેટ? ધે સેલિબ્રેટ દિવાળી. નંબર 7, હુ વેલકમ્સ ધ મેમ્બર્સ? અવર પ્રિન્સિપાલ. અવર પ્રિન્સિપાલ વેલકમ્સ ધ મેમ્બર્સ. નંબર 8, હુ વોઝ એંગ્રી? મોટા. મોટા વોઝ એંગ્રી. 9, વિચ એનિમલ ઇઝ બિગ? ધ એલિફન્ટ. ધ એલિફન્ટ ઇઝ બિગ એનિમલ. નંબર 10, વેન ડઝ છોટુ રિટર્ન હોમ? છોટુ રિટર્ન્સ હોમ લેટ ઇન ધ ઇવનિંગ. વિદ્યાર્થી મિત્રો, અહીં ગ્રામરના ચેપ્ટર 4નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો, તેને લાઈક કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.